રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં દાયકાઓ બાદ શાસક પક્ષના કોર્પોરેટરો જ ખુલ્લેઆમ સવાલો ઉઠાવતા નજરે પડ્યા છે। ભાજપના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર કેતન પટેલે ટાઉન પ્લાનિંગ શાખાના કામકાજ અને વિવિધ મુદ્દાઓને લઈને અધિકારીઓ સામે સનસનીખેજ પ્રશ્નો કર્યા હતા। બેઠક દરમિયાન કેતન પટેલના અનેક પ્રશ્નોના સંતોષકારક જવાબ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ આપી શક્યા ન હતા। સ્થિતિ એવી બની કે અધિકારીઓના બચાવમાં ખુદ મનપા કમિશનરને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો। અંતે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ અને મનપા કમિશનરે તમામ મુદ્દાઓ પર 2 દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરી યોગ્ય જવાબ આપવાની ખાતરી આપી હતી। આ ઘટનાએ જનરલ બોર્ડમાં ચર્ચા અને રાજકીય ગરમાવો વધાર્યો હતો। કોર્પોરેશનના અધિકારીઓ જવાબ દેવામાં અરે ઘણી બધી જગ્યાએ એવા લોકોની કોઈ સારા માટે નથી તમારે ખબર પડી ગયો તમારે એમ જ જનરલ બોર્ડ ચલાવવાનું હોય તો પહેલેથી જ નક્કી કરીને આવો। એક પ્રશ્નમાં અત્યારે 12:30 વાગ્યા છે વાત કરવાની છે જે કરો। એક પ્રશ્નના સવાલ સુધી જવાબ દેવામાં આવ્યો છે, બીજી કોઈ વાત નથી કરવામાં આવી। એના માટે અમને ગર્વ છે, પણ આપ સાહેબને મારી એક વિનંતી છે, સાંભળો જે જગ્યાએ ભ્રષ્ટાચાર અને ઘટતીબાજ અધિકારીઓ છે એને ખુલ્લા પાડો, એની તટસ્થ તપાસ કરાવો એવી અમારી માંગણી છે। બેનશ્રી, આપ કદાચ પ્રથમ ટર્મમાં છો, આવી રીતે વચ્ચેથી ઊભા થઈને ન બોલવું જોઈએ। તમને તક આપશે હવે થોડી જગ્યા મળી આપશો।